નમસ્કાર મિત્રો, આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારા કૃષિ ગુરુ એટલે કે ભરતભાઈ દાસા અને આનાથી મોટા મારા ગુરુ રામ હતા, એ આજે આવી નથી શક્યા. અમારી વાડી આવ્યા છે, અમારા મહેમાન થયા છે. અને ખરેખર તમને કહું ને તો આ ભરતભાઈ અને રામ હતા અને લખનભાઈ બધા મળ્યા પછી અમે ખેતી કરતા થયા. કે હવે હજી તો એવી અમારી પાપા પગલી છે, ખેતી કરતા અમે હવે શીખી રહ્યા છીએ. એનું કામ બહુ જોરદાર છે, ખૂબ બીજી માણસ છે. એ છતાં અમને મળવા આવ્યા છે ઘણા બધા 2-4 મિત્રોને લઈને. તો મિત્રો, ફેસબુક આઈડીમાંથી તમે ભરતભાઈ દાસા સર્ચ મારશો ને એટલે તમને એનું આઈડી મળશે ને એના વિડીયોઝ તમે જોજો. મારી જેવા શીખાવ ખેડૂ એના માટે બહુ કામનું છે. આ તમે માંડવી અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છો ને એ 1 મહિના પહેલાં હાવ ઓક્સિજન માથે હતી. એટલે કે એમાં થ્રીપ્સ ને સુસિયા ને કથીરી એટલી પ્રમાણમાં લાગી ગઈ હતી કે એ કદાચ જો મેં ફોન ના કર્યો હોત, એણે મને સામેથી મેં એકવાર વિડીયો મોકલ્યા તો સામેથી એણે ફોન કર્યો, રામ માતાને લાઈનમાં લીધા અને દવા આપી. તો એનું પરિણામ તમે અત્યારે જોઈ રહ્યા છો. અને એનો હેતુ ફક્ત એટલો છે, ખેડૂત હંમેશા ઓછા ખર્ચામાં સારી ખેતી કરે, સારું ઉત્પાદન મેળવે અને સમૃદ્ધ બને. બાકી એને કોઈ ફાયદો નથી, એને કોઈ ફેસબુકની કમાણી નથી અને મારે કોઈ કમાણી નથી. પરંતુ વધુ ખેડૂત સુધી આ માહિતી પહોંચે અને રામ માતાને, લખનભાઈને, ભરતભાઈને બધાને અનુસરે અને એક સારી ખેતી કરતા થાય ને, એ હેતુથી આ વિડીયો બનાવ્યો છે. બાકી મારે મળવાની ઘણી આ ઈચ્છા હતી ઘણા ટાઈમથી, પણ હું નહોતો જઈ શક્યો. પણ એ ટેટ પોરબંદરથી અમારા મિત્ર પ્રકાશભાઈ ચૌહાણને અને ભૂપત સોલંકીને અને બીજા 2 મિત્રોને લઈને આવ્યા અને મળ્યા. ખૂબ આનંદ થયો. બાકી શબ્દોમાં વર્ણવી શકાય એવો આ આનંદ, મારી પાસે એવા શબ્દો નથી કે આ આનંદને શબ્દોમાં વર્ણવી શકીએ. જય જવાન, જય કિસાન.